તો વાત કરીએ ડભોઈની તો ડભોઈમાં પુનઃ વિદ્યુત લોકો વર્કશોપનું નિર્માણ કે જ્યાં પશ્ચિમ રેલવેની ઇલેક્ટ્રિક ટ્રેનના એન્જિનને મળશે સુવિધા ત્યારે ડીઝલ એન્જિન રિપેર કરાવવા અગાઉ લોકો શેડ હતો ત્યારે 200 કરોડના ખર્ચે નિર્માણ થયેલ વર્કશોપનું નિર્માણ કે જ્યાં વડાપ્રધાન મોદીના હસ્તે વર્ચ્યુઅલી લોકાર્પણ કરવામાં આવ્યું। આજરોજ દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના હસ્તે 85,000 કરોડ જેટલી માતબર રકમના રેલ પ્રોજેક્ટના શિલાન્યાસ અને લોકાર્પણો કરવામાં આવ્યા। આજે અહીંયા દર્ભાવતી ખાતે 200 કરોડના ખર્ચે તૈયાર થયેલો લોકો વર્કશોપનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું। આ માન્ય મોદી સાહેબની જે ગેરંટી છે એ ગેરંટી પૂરી કરી છે એવું આ દર્ભાવતીના અહીંના જે માન્ય જનતા છે એ બોલે છે કે આ વિસ્તારમાં આટલી મોટી રકમના ખર્ચે જે લોકો વર્કશોપ બનાવ્યો છે, અહીંયા બધા પશ્ચિમ રેલવે જે પશ્ચિમ ઝોન છે એના જે એન્જિનો છે એને સર્વિસ મળવાની છે, ત્યારે આ દર્ભાવતીને આટલી મોટી ઉપલબ્ધિ મળી હોય ત્યારે હું માન્ય મોદી સાહેબનો અને એમના મંત્રીમંડળનો આ તબક્કે ખૂબ ખૂબ આભાર માનું છું કે અમારા આ નાના તાલુકા એક દર્ભાવતીને ખૂબ મોટી ઉપલબ્ધિ આપી છે માન્ય મોદી